ખરેખર આજ આનંદ, આજ ઉછરંગ, આજ સોરંગા ને સખી અમારા ગોઠ में આજ કંચન વર્ષે में હજી વાત ચાલુ હતી આપણે રામ દીકરીઓને કે ભાઈ દીકરીઓને કરિયાવરમાં રામાયણ, રામચરિત્ર માનસ કે ગીતાજી આપતા નથી. પહેલા આવું હતું, પણ અત્યારે જ્યારે મેં વાત કરી ત્યાં મને કીધું બાપુ તમે જે પ્રસંગ બોલ્યા એને અનુરૂપ હવેથી ચોરણિયામાં કોઈ પણ દીકરી અહીંથી વિદાય લેશે તો એને આ યુવક મંડળ થઈ અને રામચરિત્ર માનસ આપવામાં આવશે. સાહેબા તાલીઓથી બધાઓ એ મંડળને. ગામી ઘનશ્યામભાઈ, મંજીભાઈ, માધર ધીરુભાઈ, રામજીભાઈ, વાઘેલા બટુકભાઈ, દેવજીભાઈ, ગામી રાજેશભાઈ, ઘનશ્યામભાઈ, વાંકિયા, વાટુકિયા, મોહનભાઈ, માનસંગભાઈ, મકવાણા, રાયમલભાઈ, રામજીભાઈ, ગામી જસવંતભાઈ, બેચરભાઈ, મેસવાણીયા ચંદ્રકાંતભાઈ, લખીરામભાઈ. તાલીઓથી વધાવશો સાહેબ આ લોકોને. અને આ સિવાય કોઈને સભ્ય થવું હોય તો એમને મળી લેજો મંડળવાળાને. અને આ બહુ સરસ, આ પહેલો અહીંયા મારી કથાની અંદર આ પહેલો દાખલો એવો બન્યો છે કે વાત થઈ કે દીકરીઓ માટે રામાયણ આપવી જરૂરી છે. અને જો ક્યાંય કથાઓ તો ઘણી જગ્યાએ સાહેબ મારી કથાઓ થાય છે, ઘણી જગ્યાએ કથાઓમાં ઓલા જેવું છે, મુંબઈ, સુરત, બધી ગામો ગામ જવાનું હોય છે અને કથાઓ કરીએ છીએ. હજી આના પછી મારી જસદણમાં કથા છે, ત્યારબાદ તારાપુર, સુરત, બધી કથાઓ તો ઘણી છે ને ઘણી કરીએ છીએ અને આનંદ આવતો હોય. પણ એથી વિશેષ આનંદ એ આવે જે શબ્દને પકડી અને જે આચરણમાં કથા ઉતારે ને ત્યારે ખૂબ આનંદ આવે. એ આચરણની અંદર આ ચોરણિયા ગામે આ સંકલ્પ લીધો છે. તમારો સંકલ્પ કાયમ માટે મારો ઠાકર પૂરો કરતો રહે સાહેબ. વાહ. સંકલ્પ એવા લેવા, આવું કંઈક કરવું સાહેબ. જો કે દીકરીઓ માટે તો કરીએ એટલું ઓછું છે, પણ મૂળ જે આપણે કથા તરફ આગળ વધીએ, માનનીય જે સાહેબ કુંવરજી સાહેબ બાવળિયા આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. સાહેબ પાણી પુરવઠા ગ્રામ્ય પશુપાલન વિભાગ ગાંધીનગર, આપણે એમને પણ તાલીઓથી વંદન કરીએ. આપણી રામદેવ માનસ કથાને જેને આપણને અહીંયા ઉપસ્થિત રહી અને હાજરી આપી છે. એમનો કિંમતી સમય હોવા છતાં પણ અત્યારે એમની અહીંયા ઉપસ્થિતિ છે તો એમને પણ આપણે આવકારીએ છીએ. અમારી વ્યાસગાદી પણ આવકારે છે. પ્રહલાદ નગર ચર્ચા કરવા માટે પ્રહલાદજી નીકળ્યા છે અને ફરતા 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 જાય, પણ કુંભારવાળો આવ્યો સાહેબો. અને કુંભારવાડાની અંદર એક ખડકી એવી હતી, એમાંથી રામ નામનો અવાજ આવ્યો. રામ રામ રટતે રહો, મન રાખો ધરી ધીર, એક દિન કાર્ય સુધારશે, ઓલો કૃપા સિંધુ રઘુવીર સાહેબ. ખિડકીમાંથી અવાજ આવ્યો. એક બાઈ, એક સ્ત્રી છે, એ ખાડો ગારી અને માળાનો બેરખો હાથમાં લઈને ભક્તિ કરે છે સાહેબ. ખાડો ગારી માળાનો બેરખો હાથમાં છે અને ભક્તિ કરે છે. વિચાર કરો, જાહેરમાં રામનું નામ નથી લેવાતું, ખાડો ગારી અને હાકર ખખડાવી પ્રહલાદે. એટલે ખાટલામાં બેઠા બેઠા એ ભગતે એટલું કીધું કે સાંભળ્યું તો કે શું, કે હું ના નહોતો પાડતો કે રામનું નામ ન લેવાય. જો રાજના માણસો આવ્યા, તને એન્ટર મારવામાં આવશે, રેતીના દૈણા દરાવવામાં આવશે, તને કાળ કોટડીમાં પૂરવામાં આવશે. હું ના નહોતો પાડતો કે રામનું નામ ન લેવાય. અને એ સ્ત્રીએ એટલું કીધું છે કે ભગત મૂંઝાતા નહીં હો, કસોટી ભક્તોની હોય, કસોટી હોનાની હોય. આ બગસરાની કસોટી ન થાય. આપણે હોના સમજો, પરમાત્માએ આપણને હોના જેવા ગણ્યા છે ત્યારે કસોટી થાય છે. ભગત મૂંઝાતા નહીં તો કે શું, તો કે આમ જો હાકર ખોલો તો કે કાં, તો કે બીજો કોઈ નથી, પ્રહલાદ છે.
અને પ્રહલાદ હાકર ખોલો, ખિડકી ખોલો, અને જો પ્રહલાદ અંદર આવતો રે તો સાહેબ 9 દરવાજા અને જો 10મી બારી નો ખોલું તો હું શ્રીબાઈ નહીં સાહેબ. 9 દરવાજા અને 10મી બારી જો ન ખોલું તો હું શ્રીબાઈ નહીં. આપણા માજી રાજ્યસભાના સાંસદ શ્રી શંકરભાઈ વેગાડા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ખરેખર તેમનું ખૂબ ખૂબ અભિવાદન કરશું. ભાઈ શ્રી ગણપતભાઈ અને મથુરભાઈ ચાદર અને સાલ ઉડાનીનું સન્માન કરશે. નાગરભાઈ જેડિયા પણ ઉપસ્થિત થયા છે તો તેમનું સન્માન કરશું. ગણપતભાઈ અને મથુરભાઈ. મંડળ વતી મથુરભાઈ અને ગણપતભાઈ સાહેબનું સન્માન કરશે. વાહ, તાલીઓથી વધાવીએ આપણે આપણી માનવ રામદેવ માનસ કથાને શોભાવવા માટે શંકરભાઈ વેગડ પણ ઉપસ્થિત છે. તાલીઓથી વધાવીએ આપણે એમને. અને જ્યારે આ પટાગણની અંદર આપ સૌ આટલી માનવ મેરામણની અંદર બેઠા છો અને એમાંય રામદેવ માનસ કથાનું શ્રવણ જ્યારે થઈ રહ્યું છે, પાયાનું રોપણ ચાલી રહ્યું છે સાહેબ. અને પાયાનું રોપણ ચાલી રહ્યું હોય જ્યારે પાયા આપણે બધા મજબૂત કરી કે નહીં, હે? એમ જ્યારે ધર્મનો પણ પાયો મજબૂત થઈ જાય સાહેબ. ધર્મ ઘટે તો ધન ઘટે, મન ઘટે, માન ઘટે ને પછી ઘટત જાય સાહેબ. માટે ધર્મ વધે તો ધન વધે, મન વધે, માન વધે ને પછી વધત જાય. આ બાજુ હાકર ખોલવામાં આવી છે, પ્રહલાદ અંદર આવ્યા છે. પણ વિચાર કરજો, પ્રહલાદને આવતા જોઈ શ્રીબાઈ એટલું બોલ્યા છે કે પ્રહલાદ આવી જાઓ બાપ. હવે કે કોનું નામ લ્યો છો? તો કે રામનું નામ. તો હવે ઈ રામ કયા આવી છે? સતયુગની અંદર શ્રીબાઈ જે રામનું નામ લીધું ઈ રામ કયા આવી છે સાહેબ? હે? રામ તો ત્રેતામાં થયા, દશરથના દીકરા તરીકે રામ પ્રગટ થયા. તો સતયુગની અંદર શ્રીબાઈએ જે રામનું નામ લીધું ઈ રામ કયો સાહેબ? एक राम दशरथ घेर डोले, एक राम गटगट में बोले, एक राम जगत पसारा અને એક રામ હે સબસે ન્યારા સાહેબ. આપણી અંદરથી નહીં તે આ વયો જાય ને, એટલે આત્મ રામ વયો જાય એટલે પૂરું. આપણે નથી કહેતા કે ભાઈ અને વહી જવાનો સાહેબ, તમારો ને મારો કોઈનો રહેવાનો નથી. કેતા રાણા રમ ગયે, કેતા ગયા નિરાશ, ધરતી નો થઈ રાજા રામની, અરે કોઈની પૂરી ની આસ. આ ધરતી ઉપરથી તો કેટલા આવ્યા અને કેટલાય જવાના છે. બાકી જે કઈ છે એ કર્મ એવું કરો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ એવું કરો કે જેથી કરીને જગત યાદ કરે, નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા હોતો પાડા નહીં પડંત. કઈક એવું કામ કરો કે જગત યાદ કરે. આજ પ્રહલાદે કીધું છે કે મારો બાપ હરણાકંસ ભગવાન છે અને તું રામનું નામ કેમ લેસ? અને એ સ્ત્રી એટલું બોલી છે, શ્રીબાઈ એટલું બોલ્યા છે કે પ્રહલાદજી સાંભળો. તો કે સામે નિભાળો દેખાય છે? તો કે હા, કુંભાર છે ને કાચા વાસણ હોય ને એને પાકા બનાવવા માટે એને નિભાળો ખડકવો પડે અને પછી માં અગ્નિ પ્રગટ થાય. કે દેખાય છે નિભાળો? તો કે હા. તો કે નિભાળાની બહાર ઓલી મિલાડી આટા મારે છે, દેખાય છે? તો કે હા. તો કે એના બચ્ચા છે ને એ અંદર રહી ગયા છે અને એની માં આટા મારી રહી છે, મિલાડી આટા મારી રહી છે, એના બચ્ચા નિભાળામાં રહી ગયા છે.
તો કે આ રામનું નામ લેવાથી બચ્ચા બહાર આવશે? તો કે હા, મને ભગવાન ઉપર ભરોસો છે. તે દિવસે પ્રહલાદે કીધું કે મારો બાપે ભગવાન છે હરનાકંસ, એની ઉપર ભરોસો નથી કે અત્યાર સુધી તારા બાપનું જ નામ લીધું પણ બહાર ન આવ્યા, પણ મારા હરિ ઉપર મને પૂરો ભરોસો છે, કારણ કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા જાણી નથી સાહેબ. એ દિવાલા મારા હરીને ભજતા રે હજુ કોઈની લાજ. હવે આપણે બેહી જઈજો હો બધા, બેહી જઈજો. એ જતા રે નથી એ જાણી ગયે. એ સુરતા સાંભળ્યાની રે સંગાત સંગાત એ વધે છે વેદ ને વાણી. બધા બેહી જાઓ એટલે આપણને મજા આવે. ઉભા એકેય નો રહેતા હો, જે હોય બેસી જાઓ બધા. એ દિવાલ મારા ઉગાર્યો એજી ભગત પ્રહલાદ. એ હરનારે કંસને મારી રે. એ દિવાલ મારા હરીને વજતા રે હજુ કોઈની લાજ. એ જતા નથી જાણી રે જાણી જાણી. હરીને ભજતા હજી કોઈની લાજ જતા જાણી નથી સાહેબ, પણ ભરોસો રહેવો જોઈએ સાહેબ. ભજનના ભરોસે રહેજો, અંતે નર ઓપશે, અમર બીજક જેના હાથમાં એને કાળ કેમ રોપશે સાહેબ. પણ ભજન ઉપર ભરોસો, પૂર્ણ ઈશ્વર ઉપર ભરોસો, પછી જેને માનો એને સાહેબ. સ્વામિનારાયણ ભગવાનને માનો તોય ભલે, રામને માનો તોય ભલે, કૃષ્ણને માનો તોય ભલે, શિવને માનો તોય ભલે, રામદેવજી મહારાજને માનો તોય ભલે, શક્તિને માનો તોય ભલે, ખોડિયાલને માનો તોય ભલે, ચામુંડાને માનો તોય ભલે, મેલડીને માનો તોય ભલે, પણ માનો 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 પણ માનો. ગમે એમ પણ માનો. કોનો? વાહ, ગમે એમ તોય માનો, એમ માનવું છે સાહેબ. હું તમે આજ ચૈતર સુદ જ્યારે નવરાત્રીનો શુભ પ્રારંભ થયું છે ત્યારે હું નહીં પણ આપણે બધાય માના છીએ, એટલે કહું છું કે માનો માનો માનો. ગમે એ રીત અને તમે માનો એ રૂપિયા આવે સાહેબ. તમે ધનુષબાણ વાળો કયો એટલે ઓલો ધનુષબાણ લઈને આવે, તમે સુદર્શન વાળો કયો એટલે એ સુદર્શન લઈને આવે, કૃષ્ણ બનીને આવે, અને તમે ભાલા વાળો કયો એટલે મારો રામદેવ બનીને આવે સાહેબ. ખમકારા કરતો લીલુડા ઘોડલે સ્વાર થઈને આવે સાહેબ. માનો જે માનો એ પણ માનો. એટલે પ્રહલાદે કીધું કે મારો બાપ ભગવાન છે, કે પ્રહલાદ તારા બાપના તો ગુણ ગાધા, પણ આ મિલાડી દેખાય છે ને એના બચ્ચા નિભાડામાં છે, અને મિલાડી આટા મારે છે. ગમે એમ તોય માં છે ને મોઢે બોલું માં તો હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાંગડા, મોતે નારું માંડ્યું જમ જડાપા ખાય, છેવટે સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. માં છે ને, અને એની આગળ વાત કરું તો કદાચ તમે ચોટીલા જઈ માં ભગવતી ચામુંડાને ચુંદડી ચડાવો ને ત્યારે ચોટીલા વાળી એમ કે તારી માને જો એક હારી હાડી ઓઢાઈને તો મને ચુંદડી ચડાવ્યા બરોબર છે, મારું રૂપિયા ઘરે બે. એક વાર જો ઉમરા વાળી રાજી થાય ને સાહેબ તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી છે, પણ જ્યાં સુધી ઉમરા વાળીને પાટું મારીને ગમે એટલા ડુંગરા ચડશું ને તો મેળ આપણો આવવાનો નથી સાહેબ. પેલા ઓલી રાજી થાવી જોઈએ. એટલે કીધું કે જેના ગાંઠડે ગાંઠ ઘટાય નહીં
જેને ત્રાજવે તોલ તોલાય નહીં. મુંબઈનો મોટામાં મોટો ઝવેરી ભીમજી ત્રિભુવનથી માંડી નાનામાં નાના ઝવેરીને આપો તેનો વજન કરીએ કે એનો તોલ કરીએ કે, પણ દુનિયામાં કોઈ એવો ઝવેરી નથી કે જનેતાનો કોઈ વજન કરીએ કે કોઈ તોલ કરીએ કે ભલામાં. અને એની આગળ વાત કરું તો શિલ્પકાર મૂર્તિ બનાવીએ કે રામની મૂર્તિ બને, કૃષ્ણની મૂર્તિ બને, અંબાની મૂર્તિ બને, ભગવતીની મૂર્તિ બને, પણ દુનિયામાં કોઈ એવો શિલ્પકાર નથી કે જનેતાની મૂર્તિ બનાવી શકે, જેના ગાંઠડે ગાંઠ ઘટાય નહીં, જેને ત્રાજવે તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મોલવાય પણ માના હૈયાને ઓલવાય નહીં. અને આજે પ્રહલાદને કહે છે શ્રીબાઈ કે સાંભળો પ્રહલાદ, આ બિલાડીના બચ્ચા નિભાડામાં રહી ગયા છે અને એની માને મળવા માટે બચ્ચા અંદર આતુર છે, અને બચ્ચાને મળવા માટે એની માં આતુર છે. જો આટા મારી રહી છે, નિભાડો હરગે છે અને ભડભડતો નિભાડો જોઈ અને પ્રહલાદે કીધું કે આમાં બચ્ચા બચે નહીં. શ્રીબાઈએ કીધું કે મને ભરોસો છે મારા ઠાકર ઉપર કે કઈ નહીં થવા દે. તો કે મારે તારા ઠાકરનો પરચો જોવો છે, મારે પ્રમાણ જોવું છે. જો દુનિયા ચમત્કાર વગર કે પ્રમાણ વગર કે પૈસા વગર માનતી નથી. આ જગતને પુરાવાની જરૂર છે. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીની હારે વાત કરતા સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, તો ઘણા લોકોએ એમાંય પ્રશ્ન કર્યો કે ખરેખર મહાકાળી દર્શન દેતા હોય છે, ખરેખર સાક્ષાત્કાર આવતા હોય છે. જો આ કે છે આપણો વેમ છે ને, ખરેખર ખોટાને છે ને એ ખોટા જ ભોગે. આ નિયમ છે, ખોટા ને ખોટા ભોગે. એક બાપુ આવી રીતે કથા કરતા હતા, તે 2-4 જણા આવ્યા અને જોયું કે બાપુ કથા કરે છે, બધા આવીને 50 રૂપિયા 100 રૂપિયા 2 રૂપિયા મૂકી જાય કે આ ધંધો હારો. કઈ વેરેન્ટેજ વગર આવીને બાપુને મૂકી જાય અને કઈ ઉપાધિ નથી. આ કર્યા જેવું. તે બાપુને સામે બેઠા, બાપુ કથા કરતા હતા, ઓલા સામે બેઠા હતા, એમાં બાપુ વેદની વાતો કરતા હતા. તા એ ઊભો થયો અને ઓલા બધાએ કીધું કે સમજો હમણાં ઘડીક બાપુને લેવડાવવા છે, પણ તમે બધા સાથ આપો તો. ઓલા કે અમે આયરે જ છીએ. એટલે કીધું, બાપુને પૂછ્યું કે બાપુ તમે કથા કરો છો, આ બધાને તમે સમજાવો છો, વાત સાચી, પણ વેદ કેટલા ઈ કયો. બાપુ કે ભાઈ વેદ કેટલા ઈ તો બધાને ખબર પડી, તો સામાન્ય છે, 4 વેદ છે. નાના છોકરાને પૂછો તોય કહી દે 4 વેદ છે. તો કે ના બાપુ, તો તમે ખોટા ઉઠા ભણાવો છો. વેદ 4 નહીં તો કેટલા? તો કે વેદ 8. કે વેદ 8? બાપુ કે મને ખબર નથી. તો હું પુરાવો આપું. તો કે કેવી રીતે? કે તમને સાબિત કરી દઉં. એ કે તમારા લગ્ન થયા છે કે નહીં? તો કે હા. તમે સંસારી છો કે નહીં? તો કે હા. તમે સંસારી છો? તો કે હા. તમારે પત્ની છે? તો કે હા. તમારા વિવાહ થઈ ગયા છે? બાપુ કે હા. તો કે શું વેદના વિવાહ ન થાય? તો કે વેદના વિવાહ થાય? તો કે હા. સામવેદ ને સામવેદની, અજુર્વેદ ને અજુર્વેદની, અર્થવેદ ને અર્થવેદની, ઋગ્વેદ ની ઋગ્વેદની. કેટલા થયા? 8 થઈ ગયા ને? 8 થઈ ગયા. એટલે ઓલાએ કીધું કા બાપુ 8 થઈ ગયા ને, વ્યાસપીઠ ખાલી કરો. ઈ બેહી ગયો. હવે ઈ વ્યાસપીઠે બેહીને બાપુને તગડી દીધા. બાપુ જાતા હતા, પણ બાપુનો એક ચેલો બેઠો ત્યાં શિષ્ય, એને રહેવાનું ને ગમે એમ તો મારા ગુરુદેવનું આને અપમાન કર્યું છે, પણ વાંધો નહીં, હું જોઈ લઈશ. એટલે એને પછી એ જેમ પ્રહલાદ સામે બેઠો હોય ને એમ એ બેહી ગયો. આ તો હજી નવા બાપુ તાજા જ હતા, કારણ કે કોકને ધક્કો મારીને ચડી ગયા હતા. એટલે ઉપર બેઠા હતા ને ઓલાએ સામો પ્રશ્ન કર્યો. એ કે તમે કથાકાર છો? તો કે હા. તો કે એક મારે પ્રશ્ન છે, મને જવાબ આપશો? તો કે હા બોલ બોલ. તો કે વેદ કેટલા? આને ઈ પ્રશ્ન કર્યો. ઈ કે વેદમાં હમણે એક બાપુને હમણે જ તેગડ્યા અને તું મને સવાલ કરસ વેદ કેટલા? તો કે હા, પણ વેદ કેટલા? તો કે વેદ 8. તો કે વેદ 8 નહીં, ઓલો કે વેદ હોલ. એમાં આ મૂંઝાણું કે હું 8 સુધી માણ પગડ્યા, હોલે ક્યાં વહી ગયો? તો કે વેદ હોલ. તો કે હા વેદ હોલ.
તો કે કેવી રીતે? તો કે સાબિત કરી દઉં તો કે સાબિત કરી દે તો આ વ્યાસપીઠ મૂકી દઉં. તો કે સાંભળો, આપણા વેદને કે પત્ની હોય કે નહીં? તો કે હા હોય ને. તો કે તમારા પત્ની છે? તો કે હા. તો કે વેદને પત્ની હોય કે નહીં? તો કે હોય ને. તો કે તમારા દીકરા છે? તો કે હા. તો કે વેદને દીકરા હોય કે નહીં? એ કે સામવેદ ને સામવેદની એક દીકરો ને એક દીકરી, અર્થવેદ ને અર્થવેદની એક દીકરો ને એક દીકરી, ઋગ્વેદ અને ઋગ્વેદની એક દીકરો ને એક દીકરી. કેટલા થયા? હોલ થઈ ગયા સાહેબ. એમ ખોટા ને ખોટું આવે છે સાહેબ. બાકી તો મારો ધણી તો 5મો વેદ લઈને બેઠો છે. સૂક્ષ્મ વેદ સુનાયો, મેરે ગુરુ ને સૂક્ષ્મ વેદ સુનાયો સાહેબ. સોઈ વાત કોઈ એ જાણે જવીરલા, સોઈ વાત ને જાણે જવીરલા, સૂક્ષ્મ ભેદ સુણાવું મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવું જી જી જી. આ મન પવન નો એ મૂળો બાંધી વાલા, મન પવન નો એ મૂળો રે બાંધી અગમ ખડકીએ આવું મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવું જી જી જી. સદગુરુ રામ ને રીઝાવું જી રે જી. વાહ, એમનો કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છે. ખરેખર તેમને ત્યાં આગળ જવાનું છે અને છતાં પણ આપણે આ કથાની અંદર ઉપસ્થિત રહ્યા. જોરદાર તાળીઓના ગડગડાટથી વિતાવીએ આપણે સાહેબ શ્રીને અને શંકરભાઈને. તાળીઓના ગડગડાટ જાઓ. સોઈ વાત કોઈ એ જાણે જવીરલા, સોઈ વાત ને જાણે જવીરલા, એ સૂક્ષ્મ ભેદ સુણાવું મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવું જી જી જી. સદગુરુ રામ ને રીઝાવું જી 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 જી. ક્યાં પોઈગા? ક્યાં પોઈગા? ક્યાં? મોર તમે ભણાવશો ખરા મને વેદ, એમ ને? તમે બત્રી નો કેતા, હોલે પોઈગા તો વાંધો નહીં. હવે રેવા દો ને, મૂકવામાં ટાઈમ થઈ જાય કથાનો. બાપ ભજનના ભરોસે રેજો, અંતે નરો ઉપસે. આ બાજુ પ્રહલાદે કીધું જો તારો ઠાકર હોય, તારો રામ હોય, તારી ભક્તિ હાથી હોય તો મારે આજ તારા ઠાકરને જોવો છે. જો મિલાડીના બચ્ચા જો હેમ કેમ બહાર આવે ને તો જ હું માનું, ત્યાં સુધી હું માનું નહીં. અને બાપ એ નિભાડામાંથી માટલા છૂટા પડવા આવ્યા. 1 2 3 એમ સડાપ 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 માટલા છૂટા પડે છે અને છેલ્લે 3 માટલા વિધાઓ. ઓલો કે અહીંયા સુધી કસોટી કરવો, ત્યારે ભૂખો રાખું, ભોંય ઉડાવું, આ તનની પાડું ખાલ, એટલું કરતા નો મૂક તો કરું ન્યાલ. બાકી અહીંયા સુધી તો તાવી લઉં સાહેબ. એમ નામ નથી મળી જાતું. 3 માટલા રહ્યા અને પ્રહલાદે સામે નજર કરી. કા તારો ઠાકર તો આવ્યો નહીં? કે પ્રહલાદ હજી તો ભરોસો રાખો, મને મારા ઠાકર ઉપર ભરોસો છે, આવશે. અને 3 માટલામાંથી અલખને યાદ કર્યા અને 3જા માટલામાંથી 3 મિલાડીના બચ્ચા જે પ્રગટ થયા, કૂદી કૂદીને બહાર આવી અને એની માને મળવા મીંડા. આ દ્રશ્ય પ્રહલાદે જોયું, લાકડી પડે એમ પડ્યા છે. દ્રશ્ય જોતાની હારે પ્રહલાદની લાકડી પડે એમ શ્રીબાઈના પગમાં પડીને કીધું બાપ હવે મને આ ધર્મ સમજાવ. અને ઈ વખતે કંઠી બાંધવાની વાત કરી એટલે શ્રીબાઈ એટલું કીધું કે બાપ મારેથી એમનામ ન બંધાય, મારે પણ સદગુરુનો આદેશ લેવો પડે. મારા પણ ગુરુ આદિનાથ છે અને આદિનાથ પાસેથી મને પ્રસાદી મળી છે. અને વિચાર કરજો, શ્રીબાઈના ગુરુ આદિનાથ અને પ્રહલાદના ગુરુ શ્રીબાઈ, અને ઈ વખતે સોનાના સિંહાસન ઉપર મારો ઠાકર આવ્યો ખરો, પણ ક્યારે આવ્યો? આ બાજુ
શ્રીબાએ કંઠી બાંધી ભક્તિની શાન આપીને પ્રહલાદ ભક્તિના માર્ગે ચડ્યા. હવે ભક્તિના માર્ગે ચડ્યા, કેટલી કસોટી થઈ સાહેબ, હે કેટલી પ્રહલાદ ઉપર કસોટી. આ હમણે જ હોળિકા દહન ગયું ને, ધૂળેટીની હોળીએ ખોડામાં માય રાખીને પ્રહલાદને કીધું હતું ભાઈ, એને કારણ કે એવું વરદાન હતું કે એને અગ્નિ બાળી ન શકે, એની પાસે એવો અંચળો હતો. એ ઓઢીએ કે અભય અંચળો જેને કહેવાય. આમાં આવશે અજમલજી મહારાજને અભય અંચળો, વીર ગેડીઓ, રતન કટોરો, અમર ડાબલી હું આગળ કથામાં વાત કરીશ. એ હોળિકાની અભય અંચળો ઓઢાડ્યો હતો અને પ્રહલાદને ખુલ્લો રાખ્યો હતો. પણ જેને અલગ ધણીનો ઉપર ભરોસો હોય, જેને ઠાકર ઉપર ભરોસો હોય, અંચળા આપોઆપ ગમે એની માથે હોય ને તોય આવીને ભક્તોની માથે અંચળા ઓઢી જાય અને પ્રહલાદ ઉગરી ગયો. એવા તો ઘણાય પરચાઓ ભાગવતમાં વિસ્તારથી કથા બતાવે છે, પણ હું ટૂંકમાં વાત કરી રહ્યો છું. પ્રહલાદ હરિભજનમાં લાગ્યો ને છેલ્લે તો એના બાપ હરના કંસે કીધું કે પ્રહલાદ તું હરી હરી કરે છે, રામ રામ કરે છે, તારો ઠાકર ક્યાં છે, તારો હરી ક્યાં છે, મને દેખાડ. સાહેબ ઠાકરને દેખાડવાની વાત કરે ને આ જગત, તેથી મૂંઝાવું નહીં. જો ભરોસો હોય છે ને તો કેવું નહીં પડે મારો ઠાકર આવીને ઊભો રહી જાય છે પ્રમાણ દેવા. પણ ભજન સાચું હોવું જોઈએ, ભક્તિ આવી સાચી હોવી જોઈએ, પોકાર સાચો હોવો જોઈએ, તો આવે ને આવે. એટલે કીધું કે તારો હરી ક્યાં છે? પ્રહલાદ કે મારો ઠાકર બધેય છે. તો કે એમ? તો કે કેમાં છે? તો કે જળમાંય છે ને સ્થળમાંય છે. તો કે આ ધગધગતો સ્તંભલો છે, આ જે સ્તંભ છે ધગધગતો સ્તંભ છે, એ સ્તંભમાં તારો હરી છે, અને હરી હોય તો બધ ભર લે. વિચાર કરજો આ કસોટી. ધગધગતો સ્તંભ હતો અને પ્રહલાદને કીધું બધ ભર. અહીંયા પ્રહલાદનું પણ થોડુંક મન ડગ્યું છે સાહેબ. પ્રહલાદનો પણ અહીંયા ભરોસો થોડોક ડગવાની તૈયારી થઈ, પણ ત્યાં તો કીડીની લાઈન જોઈ સાહેબ. થાંભલા ઉપર કીડીઓની હાર જાતી હતી. ધગધગતો સ્તંભ હતો અને એમાં કીડીઓની હાર જતી હતી. કીડી, આપ સૌએ કીડીનો અવાજ સાંભળ્યો છે? કીડીનો અવાજ સાંભળવો છે? ગુજરાતની અંદર કોઈ કીડીનો અવાજ કાઢતું હોય તો રામદેવ કથામાં રવિ બાપુ એક સદગુરુના પ્રતાપે બોલો સાંભળવો છે કીડીનો અવાજ? બધા આમ ભાવથી આ કારણ કે મારી સ્પેશિયલ વસ્તુ છે, એમ કઈ સીધી હું આજ પહેલો દીએ ગણપતિમાં આજ આપી દઉં એમ કઈ છે નહીં રમેશ બાપુ. આ કારણ કે અમુક શું છે, આપણે વેરાયટી વસ્તુ હોય ને એ પાછી છેલ્લે દેખાડી, ખબર મોંઘા ભાવની, આ બધી મારી મોંઘા ભાવની, એમ પાછું અતારથી આપી દઉં. પણ તમારો ભાવ હોય બધાનો હાથ ઊંચો કરો જો તો કીડીનો અવાજ કાઢો. હાલો સાંભળવો જ છે ને પાકું? આમ બહેનો ને બધા માતાઓ ને આમ બધા એક આમ ભાવથી કયો કીડીનો અવાજ તો નીકળશે. સાંભળવો જ છે ને? હારું લ્યો હાલો. પણ આ એક પ્રસંગ પૂરો કરી લો બરોબર, પછી આપણે કીધે. અને કીડી કેવડી હોય? કીડી નાની હોય ને, નાની હોય કીડી. તો કીડીના પગ કેવડા હોય? ઈથી ને નાના હોય ને. તો એને કદાચ ઝાંઝરી પહેરાવી હોય તો એ ઝાંઝરી કેવડી હોય? કેવડી હોય? નાની હોય ને ઈથી ને. તો એ ઝાંઝરીની અંદર ઘૂઘરી હોય તો ઘૂઘરી કેવડી હોય? ઈથી ને ઝીણી હોય ને. તો એ ઘૂઘરીની અંદર જે દાણો પડ્યો હોય એ દાણો કેવો હોય? ઈથી ને ઝીણો હોય. ઈ સાહેબ જે કીડીના પગની પાયલ રહી, ઝાંઝરી રહી, અને ઝાંઝરીની અંદર જે દાણો રહ્યો ઈ દાણો રામદેવજી મહારાજે અરજી પાઠીને હાચવવાનો કીધો છે. ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો, પછી આ નિજારીને માણો. એ ભક્તિ કરો તો અરજી અગમ વેદને જાણો. આજ ભલે બધું પરસેવા વળી જાય, ભક્તિ કરો તો અરજી અગમ વેદને જાણો જાણો. અને કહું તે એ જીવોજનું માલો ધર્મ જુનો ને અરજી
નિજાર પંથ છે યાદી ધર્મ જૂનો નહીં અરજી નિજાર પંથ છે યાદી અને મોટા અલગ એ જે મુનિવર થઈને માણો ભગતિ કરો તો અરજી અગમ વેદ ને જાણો અગમ વેદ ને જાણો 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 ઈ કીડી જે રહી એનો અવાજ સંભળાવી ચાલો ને પેલા આગળ થોડોક વધારતો ના સંભળાવવાનું કીધું એટલે નકર આજ કદાચ ટાઈમ નો રહે તો આવતીકાલ આપણે કઈ હાથ દીતો છે જાય બાકી સંભળાવવાનું પાકું એમ કીડી સાંભળવાનું કેટલા ને આંગળી કેટલા ઊંચી કરી હતી બીજી વાર કરો તો એમ મતલબ મને ખબર પડે એમ વાહ વાહ ઓહો આજ એક કામ કરો આજ મકોડાનો કાઢી નાખો કીડીનો કાઢી રાખી હા તો આપણે બધું આવડે પાછું એવું નથી કીડીનો એકનો જ પણ મારો મૂળ કહેવાનો ઈ છે કીડી નાની છે એના પગ છે ઈથી નાના છે એમાં જે જાંજરી છે ને ઈથી નાની છે એમાં જે ઘૂઘરી રહીને ઈ પણ ઈથી નાની છે અને જ્યારે કીડી હાલે ત્યારે ઈ ઘૂઘરીમાંથી જે દાણાનો અવાજ આવે છે ને મારો રામદેવજી મહારાજ કે ઈ હું સાંભળું છું તારું હું લેવા નો સાંભળું કેવી કીડી કે પાવ મેં નેપુર બાજે સાહેબ મેરો સુનત હે સાહેબ કીડીના પગની જાંજરી ઓલો કે હું સાંભળું અને તારી ભક્તિ કરેલી હું સાંભળું ને એવું બને નહીં પણ હાચા દિલથી કરતો નથી આંકલો હાચા દિલથી જો આંકલો થાય તો ઢીંગલી ચિથરા તણા ધૂણે છે હાચા ભાવથી યાદ કરો અલગ ધણી આવે મારો 12 બીજનો ધણી આવે અને આમ જોયો ધગધગતો સ્તંભ જોયો અને પ્રહલાદનું મન ડગ્યું પણ મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ આમ જોયું મન ડગવા ગયું પણ કીડીને જોઈને પ્રહલાદને થયું કે મારો ઠાકર જો કીડીને કઈ નો થવા દેતો એ આ ધગધગતા સ્તંભમાં તો મને કઈ નહીં થવા દે એમ કરી અને પ્રહલાદે એકદમ જ્યાં ઈ સ્તંભને બધ ભરી બધ ભરતાની યારે કડાકો થયો કડાકો થતાની યારે પણ કેવો કડાકો થયો બણંગ કે માટકા બોલે જંજવા કટકા થયા સોંદડા બતાવ્યા રગતાળા નદી નારા પૂરવાળા બણંગે માટકા બોલે જંજવા કટકા થયા સોંદડા બતાવ્યા રગતાળા નદી નારા પૂરવાળા સંગાળાની ગજિયાળા માસ કામા બહાર વાખા પરથી સુરા સુરા હોત લીધી વણ મારા ગીત 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 આમોર દેવકી ના ગાઈ જન ઝુકલે હટીલા જોગ બેરાણી की जान वाटे नाग चंडी गोगवे प्रकोटे कोटे दम मन के माटी का मोल जंजवा गंड का दैया सुंदरा बतावे लगताण नदी नारा पुणवाड़ा संगणा ने गजियाड़ा माछ कावा भैरवा कपार दिया सुरा सुरा हाथ લીધી વર એકદમ કડાકો થતાની અરે સ્તંભ ફાટ્યો સ્તંભ થરડમ હોત હરડમ ગરમ ના દે ગણ ગણાય અને કડાકો થતાની અરે નર હરિ ભગવાન નરસિંહ ભગવાન નું પ્રાગટ્ય થયું ચિકર હી ગિરવર લોલ મઈ ગિરડો ઓલ સાગર કર પરે એ તો હટ હટ સુભાટ નટ નઈ ગાવઈ અને એકદમ કડાકો થતાની હારે સ્તંભ ફાટ્યો અને એમાંથી નરહરિ ભગવાન નું પ્રાગટ્ય થયું છે બોલીએ નરસિંહ ભગવાન કી જય બધાય બે હાથ ઊંચા કરીને બોલીએ નરસિંહ ભગવાન કી જય સ્તંભમાંથી નરહરિ ભગવાન નું પ્રાગટ્ય થાય અને આપ સૌ જાણો છો કે પ્રહલાદને ઉગારી લીધો છે હરણાકંશને માર્યો છે સંધ્યા કાળે દૈત સહાર્યો હરિએ નોર વધારી સાહેબ અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં પોતાના હાથના નોરથી માર્યો છે અને આવી રીતે પ્રહલાદને ઉગારી લીધો છે અને ઈ પછી સોનાના સિંહાસન ઉપર નરહરિ ભગવાનને બેવરાવવામાં આવ્યા છે પહેલો પાઠ સોના કેરા કળશ હતા સોના કેરા પાઠ સોનાના સિંહાસન બેઠા નરહરિ ભગવાન નરસિંહ ભગવાન
સોનાના સિંહાસને બેઠા અને ઈ વખતે 5 કરોડ તૈરા છે સાહેબ. 5 કરોડને આ ધર્મનો બોધ આપ્યો છે. આ પહેલો પાયો ઈ શ્રદ્ધાનો છે અને શ્રદ્ધા કમ્પ્લીટ હોય પછી ભરોસાનો આવે વારો સાહેબ. શ્રદ્ધા અને ભરોસા ઉપર છે આ. તો આ સોનાના સિંહાસન ઉપર ઠાકર બેઠો તો આ પછી કોઈએ પાઠ કર્યો તો કે હા, તો કે ક્યાં થયો? તો આ બીજો પાયો, બીજો જગન રચ્યો હરિચંદ્ર ને દ્વાર. તેદી રેવત રે દોરીને લાવ્યા ધણીને દરબાર. રૂપા કેરા કળશ હતા, રૂપા કેરા પાઠ, રૂપાના સિંહાસન બેઠા નકળંકીના. બીજો જગન રચ્યો રાજા બધાય હારે હારે ભાવથી એ હરિચંદ્ર ને દ્વાર, હરિચંદ્ર ને દ્વાર. આજે 4 પાયા તરફની કથામાં આપણે જવાનું છે, કારણ કાલે પહેલો પ્રસંગ સગુણાબેનના વિવાહનો આપણી કથાની અંદર આવવાનો છે. એટલા માટે એ રેવત ને એ દોરીને લાવ્યા ધણીને દરબાર. એવો રેવત ને દોરીને લાવ્યા અલખ ને દરબાર. કે રાતે દે કળશ તાટ્યા ને એવા રૂપા કે રાપાટ. એ રૂપાને એ સિંહાસન બેઠા નો કળંગીના. એવા રૂપાના સિંહાસન બેઠા નળ એ નકળંગીના. કોણ રાઈત દીપ નિત હતા નહીં. કોણ હતા કોટવા. એ કોણ લાવે વાલા ગુરુની સેવા. કોણ લાવે થા, કોણ લાવે ગુરુની સેવા. કોણ લાવે થાળ. ચોરંગે નાથ દે પંડિત હતા ને ચોરંગે નાથ દે પંડિત હતા ને ગરુડજી કોટવાલ. તાલીઓથી વધાવો એને. નાનો બાળક છે, બહુ મજાનો. રાજા હરિચંદ્ર લાવે ગુરુની સેવા. તારામતી લાવે થા. રાજા હરિચંદ્ર લાવે ગુરુની સેવા. તારામતી લાવે થાળ. એ વેદ્યો વેદ્યો રેવતની આ જઈ ધણીને દરબાર. ધણીના દરબાર. એ હાથ રે કરોડમાં પોળી પાવણ વરતા. ગોતરે ગંગાજી મળીને કર્યો છે ને યારાત. એ રેવત ઉઠીને સૂર્ય રથનો. રથ મારે જા. એવી રેવત રે ઉઠીને સૂર્ય રથ મારે જા. સતના બેલી ધર્મના દોરી વાયકે જાય સાહેબ. ધર્મ નારે ધોરી ધણી ને. ધર્મ નારે ધોરી ધણી ને. વાય કે
સજન ગુરુ ચરણે કા એવા 68 તીરથ સજન ગુરુ ચરણે બીજો ધર્મ રચ્યો હરિચંદ્ર ને દ્વાર. સાહેબ હરિચંદ્ર, વિચાર તો કરો, આ ધર્મની અંદર હરિચંદ્ર ને પણ આ વચનનો ધર્મ બતાવ્યો છે. બીજો પાયો ઈ વચનનો પાયો છે. રઘુકુલ રીતિ એ રઘુકુલ રીતિ સદા ચલિયાઈ રઘુકુલ દી આ રઘુકુલ દી સદા ચલિયાઈ પ્રાણ જાય પર્વત બીજો પાયો ઈ વચનનો છે સાહેબ. અને હરિચંદ્ર, હવે એમાં વચન કોને આપ્યું હતું? હરિચંદ્રએ. એમાં તારામતીનો શું વાંક, રોહિતનો શું વાંક? હે, વેચાવવું પડ્યું ને ભર બજારે. હરિચંદ્રને વેચાવવું પડ્યું છે એક વચન હાટું થઈને સાહેબ. હે, અને તે દિવસે કાશી જે રહ્યું ને એ નવખંડ ધરતી બારું છે. નવખંડ ધરતીમાં કાશી નથી ગણાતું. ભગવાન ભોળાનાથના ત્રિશુલમાંથી પ્રગટ થયેલું કાશી છે સાહેબ. અને કાશીનું એક એવું માહિતમ છે, કદાચ એક પાણો મળી જાય, એક પથ્થર મળી જાય, એક કંકર મળી જાય તો જીતને કંકર ઉતને શંકર કહેવામાં આવે છે. કાશીના એક પાણામાં એટલી તાકાત છે, પથ્થરમાં એટલી તાકાત છે કે જીતને કંકર ઉતને શંકર સાહેબ. અને ઈ હરિચંદ્રના માથે જે કસોટી પડી હતી સાહેબ, હું તમે જાણી છી. અને આ બધાને જે પડી ને એની કરતા તલ ભારે આપણી નથી, નકર તો આપણે કેદુના ડગી ગયા હોય સાહેબ. એવા હરિચંદ્ર રાજાને વેળા જોને બહુરે પડી. એ ઓલ્યા હરિચંદ્ર એ રાજાને વેળા જોને બહુરે પડી. તારા દે માથે રે કડક તો એ મંડાઈ ગયા. પણ એ ક્યારે કે એક સાધુના વચન ખાतिर, સાધુના એક વચનના ખાतिर ઈ હરિચંદ્ર વેચાણા, તારામતી વેચાણા, રોહિત વેચાણા, અને ત્રણે ત્રણ અલગ અલગ વેચાણા. એટલું નહીં, વિચાર તો કરો, એક ચંડાલના અહીંયા હરિચંદ્રને નોકરી કરવી પડી છે. કારણ એક રૂખીના અહીંયા, એનું કારણ કે ધર્મ અહીંયા પડ્યો છે સાહેબ. આજની તારીખની અંદર હજી સૌરો મંડપ કરવો હોય, શિવરો મંડપ કરવો હોય, કે જમા જાગરણ કરવું હોય, કુંભ થાપવા હોય, અને મંડપ મેળા કરવો હોય, અને સૌરો મંડપ જો કરવો હોય તો 3 જગ્યાએ પાઠ થાય. એક પાઠ રામદેવજી મહારાજનો થાય, અને બીજો પાઠ હરિજન વાસની અંદર ડાલીબાઈનો પાઠ થાય સાહેબ, અને ત્રીજો પાઠ જે રહ્યો એ ગતનો પાઠ થાય. આ 3 જોતના પાઠ પ્રગટ છે સાહેબ. હરિચંદ્રને ધર્મ માટે જ આવવું પડ્યું. રોહિત કુમાર નહીં એ જી ડસિયો કાળો જોને નાગ નાગ. આય રોહિત બાપ, સમય હોય માથે કાળનો, તે દિવસે સમજો ધક્કા મારે જાય સાહેબ. એક પછી એક કસોટી થવા મંડાણી હરિચંદ્ર માથે. ઈ એકને એક રોહિતને સર્પદંશ થયો એટલું નહીં, એની જનેતા જ્યારે એને લઈને નીકળી એના સબને, અને એ શમશાનમાં લઈને ગઈ, અને ઈ વખતે વિચાર કરજો, એને અગ્નિના દેવા માટે પણ રૂપિયા નથી, દામડા નથી. અને ઈ વખતે ઓલો બેઠો કહે છે પોતાનો દીકરો છે છતાંય પણ અત્યારે તો ધર્મ જે છે એ વચનનો છે. મારો દીકરો સામે મરણ પથારીએ છે ઊભી છે, એ મારી પત્ની તારા છે. હરિચંદ્ર એવું વિચાર્યું નથી, પણ કીધું કે દામ દીધા વિના દાગ ન દઈએ એવો થયો પડકાર. પેલા દામ દીધા વિના દાગ ન દઈએ એવો થયો પડકાર. અને ઈ વખતે વિચાર કરજો, પેલા કઈક પૈસા આપ
તો હું અગ્નિદાહ આપું, બાકી એમના અગ્નિ પણ ન આપું. અને એ વખતે મર્યાદાની 5 મીટરની સાડી હોય અને મર્યાદાની 5 મીટરની જે તારામતીએ સાડી પહેરી હતી એમાંથી 2.5 મીટર પોતાનું અંગ ઢાંકવા માટે રાખ્યું અને 2.5 મીટર કે છે એ હરિચંદ્રને દામડા તરીકે આપ્યું. અને એ વખતે કીધું કે ના આ નો જોઈ, હજી રૂપિયા જોઈ એમ કીધું. અને જ્યાં અગ્નિ ઉપાડે ને ખડક ખેંચાણું અને ખડક ખેંચાણું ત્યાં તો ઓલો આવીને ઊભો રહી ગયો ચત્રબદ્ધ સ્વરૂપે મારો નાથ આવ્યો. આવીને કીધું કે હવે માગો. માગવાનું કીધું એટલે એક જ માગ્યું કે હવે આગળ છે ને આવે છે કળજુગ વારી, લોકો જાય સતને હારી, એટલે મહેરબાની કરીને આવી કસોટી કોઈ દી હવે કરતા નહીં. આવું માગ્યું છે સાહેબ. અને એના પાટે રૂપાના સિંહાસન ઉપર મારો ઠાકર બિરાજિત થયો, કારણ કે વચનનો ધર્મ છે. અને કેટલા તેરા 7 કરોડ નિર્વાણ પદને પામ્યા, 7 કરોડ મોક્ષ પદને પામ્યા. તો કે ઈ પછી કોઈ રહીચો દો? તો કે હા. તો કે ત્રીજો પાયો ઈ સાહેબ શરણાગતિ અને વચન. આજે શ્રદ્ધા, વિશ્વાસ, વચન ને શરણાગતિ 4 પાયા છે. એમાં ત્રીજો પાયો ઈ વિશ્વાસનો છે. અને ત્રીજો વિશ્વાસના પાયે ઠાકર આવ્યો. તો કે કોને રહીચો દો? તો કે ત્રીજો જગન રચ્યો ધર્મ રાઈને દ્વાર, તેદી કૌલી રે દોરીને લાવ્યા ધણીને દરબાર. કોણ રાય તેદી પંડિત હતા, કોણ હતા કોટવાડ, કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે થાળ. અરે ત્રાંબા કેરા કળશ હતા, ત્રાંબા કેરા પાઠ, ત્રાંબાના સિંહાસન બેઠા નકળંકીના. એ ત્રીજો જગન રચ્યો રાજા. હાલો હરિબોલ બધાય ભાવથી. હાલો આ બધા પાયા મજબૂત કરવાના છે આપણી આ કથાના. યુધિષ્ઠિર ને દ્વાર, એ કવલી ને દોરી ને લાવ્યા ધણી ને દરબાર. એવી કવલી રે દોરીને લાવ્યા ધણીને દરબાર. ત્રાંબા કેરા કળશ કાઢ્યા ને ત્રાંબા કેરા પાટ, એ ત્રાંબા ને સિંહાસન બેઠા નકળંગીના. એવા ત્રાંબાના સિંહાસન બેઠા નળ નકળંગીના. એ કોણ રાય તેદી પંડિત હતા, કોણ રાય તેદી પંડિત હતા ને અહીંયા ઉપર નહીં, અહીંયા નીચે નીચે આપી દો. કોણ હતા કોટવાળ, કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે થા. એવી કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે મસુંદરનાથ તે પંડિત હતા ને